મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળેલ કે ભાવનગર રસાલા કેમ્પ ગુરુદ્વારાની સામે આવેલ ગ્રાઉન્ડમાં 3 સ્કૂટર મોટરસાયકલ લઈને એક શખ્સ ઊભો છે। બાતમી આધારે એલસીબી ટીમે તપાસ કરતા આ શખ્સ હાજર મળી આવેલ। તેની પાસે બાઇક અંગે આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી આ સ્કૂટર મોટરસાયકલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરાઈ। વધુ તેની કડક પૂછપરછ કરતાં તેમણે કબૂલાત આપેલ કે પાનવાડીથી જશોનાથ સર્કલ વચ્ચે આવેલ હિલ હોટલ પાસેથી સફેદ કલરનું એક્ટિવા સ્કૂટર ચોરી કરેલ, તેમજ અમરેલી લાઠી રોડ ઉપર આવેલ મહિન્દ્રા ટ્રેક્ટર્સના પાર્કિંગમાંથી કાળા કલરનું હોન્ડા ચોરી કરેલ, તેમજ સુરત સરથાણા વિસ્તારમાંથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર ચોરી કરેલ। વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને ચોરીઓ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશન, સુરત શહેર, સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ। ઝડપાયેલ આરોપી નિકુંજ ગલતી વાઘાણી રહે નવાગામ ઢાળ વલ્લભીપુર હાલ કતરગામ સુરત, કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરેલ। આરોપી વિરુદ્ધ અગાઉ વલસાડ, બરવાળા, મહેસાણા સહિત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળેલ। રિપોર્ટ કમલેશ ઢાપા।